કોઈ નિમિત્તના ઠેકાણા નથી. વર્તારા કરનારાઓ બોગસ સાબિત થયા છે. ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર જ્યારે વરસાદની આગાહીની જો વાત કરો તો એમાં સૌથી પહેલું એક નામ સામે આવે છે, એ છે અંબાલાલભાઈ પટેલ. હવે અમે આગાહી આપવા માંગતા નથી. જય રામ. હવે લગભગ અમે આગાહીઓ આપતા હતા. ઘણા છે પાછલા લગભગ 1980થી આગાહી આપતા હતા. દૈનિક પેપરમાં લખતા હતા. અમારી આગાહીની સરાહનીયતા થતી હતી. જો કે આ વરસાદની આગાહી લોકઉપયોગી હતી, એટલે આ આગાહીમાં હજુ જાથા એમનું ઉંબાડિયું કરે જ જાય છે. અને અમારી ઉંમર થઈ એટલે આ આગાહીમાં હવે અમે આગાહી આપવા માગતા નથી. અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સરકારશ્રીના જે વર્ગો જે છે એ યુનિવર્સિટીમાં પણ ચાલે છે, જ્યોતિષ ભણાવવામાં આવે છે, તો આ આગાહી લગભગ જ્યોતિષના આધારે કરી શકાય એવું અમારું માનવું છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં પણ આવા જ્યોતિષને પરંપરાગત જ્ઞાન પ્રમાણે કંઈક શું તે પ્રયાસ થતો અમને જોવા મળ્યો છે. જૂનાગઢમાં એ યુનિવર્સિટીમાં કદાચ વર્ષા વિજ્ઞાન મંડળ ચાલે છે. આટલું બધું હોવા છતાં આ જાથાવાળામાં અમારે કંઈક અમારી ઉંમર થઈ અને આ જે છે એ કંઈક ને કંઈક અંદર હરકત કરી રહ્યા છે. એટલે અમારા સનાતન પ્રેમી ભાઈઓ, અમારા કૃષક પરિવાર, બહેનો, ભાઈઓ, માતાઓ, અને હું હાથ જોડીને કહું છું અને અમારી માન્ય સરકારશ્રી, માન્ય શ્રી લગભગ અમારા સન્માનીય ધારાસભ્યો, સન્માનીય સ્પીકરશ્રી, અને સન્માનીય મુખ્યમંત્રીશ્રી, સન્માનીય ઉપમુખ્યમંત્રીશ્રી અને અમારા સન્માનીય લગભગ PM શ્રી મોદી સાહેબજી, અમારા સન્માનીય શ્રી અમિત શાહ સાહેબજી, અને આ બધી બાબતો જે છે એમાંથી હવે આ જાથાની જે વારંવાર દખલોથી અમે હવે કંટાળી ગયા છીએ. અમારી ઉંમર થઈ છે. તેમજ આ જે પ્રયાસ લગભગ ઘણા વર્ષોથી પરંપરાગત જ્ઞાન વિદ્યાને અમલમાં હતું. પહેલાં ગામડા લોકો પર ધજા રાખીને પવનથી એનો અભ્યાસ કરતા હતા. આ પરંપરાગત જે વિદ્યા છે, અંગ્રેજ સરકાર પણ જેની સરાહના કરતી હતી, તે સાંપ્રત સરકારમાં આવા જે બળો જે છે એ બળોના કારણે આ આગાહી લગભગ હવે અમારું બંધ કરવાનું મન થાય છે. એટલે અને આ આગાહી જે છે એ અમોને સરકારશ્રી તરફથી કંઈક સરાહના મળશે, સરકારશ્રી તરફથી સપોર્ટ મળશે. ખેડૂત ભાઈઓ તમને બહુ સપોર્ટ મળ્યો છે. ખેડૂત ભાઈઓનો તમને પ્રેમ મળ્યો છે. ખેડૂત ભાઈઓ, બહેનો, માતાઓ અને અમારા સનાતન ધર્મી જે વૈદિક કશ્યપ ગર્ગ જેવા શાસ્ત્રો જે છે એના આધારે એમાં આગાહી કરતા હતા, તો આ શાસ્ત્રો હવે ધૂળખાતા બની જશે. પરંપરાગત જ્ઞાન હવે ધૂળખાતી બની જશે. અને એક આવા તત્વો, આવા એક લગભગ પરિબળોના કારણે આગાહી કરવામાં હરકત આવી જાય છે. એટલે સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ, અમારા સરકારના સન્માનશ્રીય નેતાઓ, સરકારશ્રી ઉપરાંત કેન્દ્રના PM સાહેબ, ગૃહમંત્રીશ્રી, આ બધાને હવે અમે સપોર્ટ પગે લાગીએ છીએ કે આવા તત્વોથી અમે કંટાળી ગયા છીએ અને હવે આજથી અમે આગાહી કરવાનું બંધ કરીએ છીએ. જ્યાં સુધી સરકારશ્રીનો સપોર્ટ મળશે અને જ્યાં સુધી પ્રજાનો સપોર્ટ તો અમને છે, પરંતુ લીગલી સપોર્ટ નથી, તો આવો સપોર્ટ મળશે તો અમે આગાહી ચાલુ રાખશું. બાકી જય રામ. રાજ્યની અંદર વરસાદનો વિલંબ થવાથી બિયારણ નાશ પામવા જઈ રહ્યું છે. વરસાદનું હજી કોઈ નિમિત્તના ઠેકાણા નથી. વર્તારા કરનારાઓએ મે, જૂન, જુલાઈના પ્રથમ વીકની અંદર સમગ્ર ગુજરાતમાં વાવણી થવાની છે તેવી જાહેરાત કરી હતી. તેનું કારણભૂત થયું છે, બોગસ સાબિત થયા છે.
વિજ્ઞાન જાથાને લોકોએ ફોન કર્યા અને જે વાવણી નિષ્ફળ ગઈ છે તેવા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને આ કારણોસર લોકોને રોવાનો વારો આવ્યો છે. એટલે વિજ્ઞાન જાથાએ કાનૂની કાર્યવાહી આરંભી અને વર્તારા કરનારાની જેલ ભેગા કરવાની પણ માગણી કરવામાં આવી છે. મોસમ વિભાગ પાસે સાચું કે ખોટું પડે તેના કારણો દ્રશ્ય સાવી આપે છે, જ્યારે વર્તારા કરનારા પાસે કશું જ નથી. સુરતની અંદર વાદળા અટકી ગયા તો કોઈ પણ વર્તારો તેનું કારણ કે દ્રશ્ય સાવ્ય બતાવી શકે તેમ નથી. તેની પાસે કોઈ ન હોય, માત્ર સ્પૂર્ણ અને અનુમાનને ધારણાથી આધારિત હોય, જેટલી ખોટા પડે છે. અને આવા વર્તારા કરનારા છે સમાજદ્રોહી અને રાષ્ટ્ર વિરોધી શખ્સો છે તેવું વિજ્ઞાન જાથા જાહેર કરે છે. ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર જ્યારે વરસાદની આગાહીની જો વાત કરો તો એમાં સૌથી પહેલું એક નામ સામે આવે છે, એ છે અંબાલાલભાઈ પટેલ, જે ખૂબ મોટી ઉંમરના છે, તે નિવૃત્ત અધિકારી છે. પોતાને કોઈ જ પ્રકારનો વ્યક્તિગત સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે આ રાજ્યની અને આ રાજ્યના ખેડૂતોની સેવા વર્ષો સુધી એમણે કરી છે ને એમની સેવાથી ગુજરાત રાજ્યના ખેડૂતોને અને ગુજરાત રાજ્યને ઘણા બધા ફાયદા થયા છે. પણ હવે આજકાલ વિજ્ઞાન જાથા છે એ સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને અંબાલાલ કાકાનો અને એની આગાહીનો વિરોધ કરી રહ્યા છે. અંબાલાલ કાકા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, અંતે બધા માણસ છે. જ્યારે પણ આગાહી કરીએ એટલે લગભગ 90 થી 92% સુધી જો પરિણામ મળે તો એને સારું પરિણામ પણ કહેવામાં આવે. જો 92% સુધી આપણે આગાહી સાચી પડતી હોય ને 8% ખોટી પડતી હોય તો એ નોર્મલ બાબત છે. જ્યારે 8% ખોટી પડતી હોય તો એને ટાર્ગેટ કરીને જો અંબાલાલ કાકા પટેલને ક્યાંય માનસિક ટોર્ચર કરવામાં આવે તો આ વિજ્ઞાન જાથાનું કામ ખરેખર ખોટું છે. આ ખેડૂત વિરોધી કામ છે, આ ભારતની સંસ્કૃતિ વિરુદ્ધનું કામ છે. બીજું, આજે તો અંબાલાલ કાકાએ એવી એક જાહેરાત કરી છે કે હવે આજથી હું આગાહી કરવાનું બંધ કરું, કેમ કે વારંવાર વિજ્ઞાન જાથા તરફથી એને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવ્યા, એને ટોર્ચર કરવામાં આવ્યા અને એના માનસિક ત્રાસથી આજે અંબાલાલ કાકા આગાહીમાંથી જે નિવૃત્તિ લઈ રહ્યા છે. આ સાંભળીને આજે મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. અંબાલાલ કાકા છે અમારા વડીલ છે, અમારા દાદા સમાન છે. અંબાલાલ કાકા પાસેથી હજુ અમારે ઘણું બધું શીખવાનું છે અને આવા વ્યક્તિને, આવા મહાપુરુષને જો કોઈ વ્યક્તિ છે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને માનસિક ટોર્ચર કરે કે એને પ્રતાડિત કરી અને એને બળજબરી પૂર્વક એમને નિવૃત્તિ લેવડાવવામાં આવે તો આ ખૂબ ખોટું થઈ રહ્યું છે. એટલે હું વિજ્ઞાન જાથાનો અહીંયા વ્યક્તિગત રીતે વિરોધ કરું છું કે વિજ્ઞાન જાથા ખોટું છે. એ હંમેશા માટે આવા સીધા સાધા વ્યક્તિઓની, ભારતીય સંસ્કૃતિની, ભારતીય પરંપરાનો વિરોધ કરતા આવ્યા છે. અને આની અંદર જે અંબાલાલ કાકાએ જે અત્યાર સુધી યોગદાન આપ્યું એ ગુજરાતના ખેડૂતો ક્યારેય નહીં ભૂલી શકીએ.